હાલો મિત્રો, કેમ છો? જય માતાજી। તો આજે આપણે બનાવવાના છે ભજીયા। તો ભજીયામાં એમાં એવું છે કે બટેકા ફોલવાનું ચાલુ છે ને બટેકાને ઝીણી ઝીણી શક્કર કરવાની છે। શક્કરિયા કર્યા પછી આપણે એને ભજીયામાં ઉપયોગ કરવાના છે। તો આજે બનાવવાના છે ભજીયા। તો આવજો બધા મિત્રો ભજીયા ખાવા। તો આજે બટેકા ધીમે ધીમે એની શક્કરી કરવાની ચાલુ છે। તો તમે જોઈ શકો છો શક્કરી આપણે કરીએ છીએ। આ શક્કરી થઈ જાય ને ત્યાર પછી આપણે તેને ચણાના લોટમાં બોળી અને ભજીયા બનાવવાના છે। તો આવજો બધા મિત્રો ભજીયા ખાવા। ઓલી બીજું હતું ક્યાં ગયું? બોલો આનું વેફર બનાવવાનું હે? રાજકોટ પેડું નથી ને? રાજકોટ છે। હા બોલો તમે મારા વાલા જોઈ શકો છો કે આપણે બનાવવાના છે આજે બટેકાના ભજીયા। તો બટેકાનું આવડા વેફર બનાવવાનું ચાલુ છે। તો આ વેફર આપણે બને છે આવડી એવી બનાવી છે। આ બટેકાની વેફર છે, તમે જોઈ શકો છો આ બટેકાની વેફર। તો આપણે આ વેફર બનાવી અને મરચાં નાખવાના છે ભજીયામાં। તો આવે છે મરચાં ને બનાવવાનું છે આપણે બટેકાના ભજીયા। તો આ બટેકા ફોલાય છે, બટેકા ફોલીને પછી આપણે લોટ ઓગાળીને આપણે પછી એમાં બનાવશું। થઈ ગયા છે તો બટેકા તૈયાર થઈને હવે આપણે એમાં ડુંગળી નાખવાની છે। ડુંગળી ફોલાય છે, આપણે ઝીણી ઝીણી ડુંગળીની કટકી કરી અને પછી બેને આ અલગથી બનાવવાના છે ને આ પણ ભજીયા અલગથી બનાવવાના છે। તો મેં જોઈ શકો છો કે આપણે બનાવવાના છે આજે બટેકાના ભજીયા છે અને ડુંગળીના ભજીયા અને મેથીની આજે પૂરી થઈ ગઈ છે। તો આજે મેથી નથી તો આપણે ડુંગળીના અને મરચાંના અને બટેકાના ભજીયા બનાવશું। આ બે વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને હવે ડુંગળી ફોલાય છે। ડુંગળી ફોલાઈ જાય એટલે ત્યાર પછી આપણે લોટ ઓગાળવાનો છે। આ ઝીણી ઝીણી કટકી બનાવવાનું ચાલુ છે ડુંગળીની। ડુંગળીની ઝીણી ઝીણી કટકી થઈ જાય તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે તેને લોટમાં ઓગાળીને મિક્સ કરવાનું છે। તો આવજો બધા મિત્રો ભજીયા ખાવા। આજે ભજીયા બનાવવાના છે। હાલો મિત્રો, કેમ છો? તો આજે બનાવવાના છે બટેકા અને ડુંગળીના ભજીયા। તો આવજો બધા મિત્રો ભજીયા ખાવા। તમારું સ્વાગત છે ભજીયામાં। તો આવજો મિત્રો ભજીયા ખાવા। તો હવે આપણે આ ડુંગળી તૈયાર થઈ ગઈ છે, ડુંગળી અને મરચાં તૈયાર થઈ ગયા છે। તો હવે ત્યાર પછી આપણે આ લોટ છે, તો આ લોટના ને આ છે બટેકા। તો હવે આપણે ભજીયા બનાવવાની તૈયારી કરશું અને તેલ પણ ગરમ થાય છે। તો તમે મારા વાલા જોઈ શકો છો મિત્રો, તો ભજીયા બનાવવાનો તેલ થાય છે ગરમ। તો હવે આપણે ધીમે ધીમે લોટ ઓગળવાની તૈયારી કરશું। તો આ તેલ મૂકી દીધું છે ગરમ થવા। તો ગરમ થઈ જાય તો આપણે ત્યાર લગીમાં મસાલો બધું તૈયાર થઈ જાય। તો તમે જોઈ શકો છો કે આ ભજીયા બનાવવાની તૈયારી। તો હવે આપણે એમાં લેવાનું છે થોડુંક ખારો નાખી દઈશું। તો આપણે મેથી નાખી છે અને અજમા છે ને આ છે ચણાનો લોટ ને આ છે ખારો અને આ છે નિમક। આપણે થોડુંક નિમક નાખી દઈશું, બેમાં થોડું થોડું મિક્સ કરી અને પછી આપણે ચણાના લોટનું પેકેટ તોડીશું। ચણાના લોટનું પેકેટ ધીમે ધીમે તોડી અને એમાં આપણે મિક્સ કરવાનું છે। તો પહેલાં આપણે કેમાં મિક્સ કરીશું? ડુંગળીમાં। તો આપણે ડુંગળીમાં ચણાનો લોટ મિક્સ કરી અને આપણે એને ઓગાળી નાખશું। અને આ છે બટેકાના ભજીયા અલગથી બનાવવાના। તો બે વાનગીના ભજીયા તૈયાર કરવાના છે। તો મિત્રો આપણે આમાં લોટ નાખી દીધો છે અને ધીમે ધીમે આપણે એને મિક્સ કરી નાખશું। તો મિક્સ કરવાનું ચાલુ છે। તો ડુંગળીના ભજીયા થોડુંક પાણી આપણે નાખી અને મિક્સ કરી નાખશું। તો બહુ આપણે આછું કરવાનું નથી, મીડિયમ આછું કરી અને આપણે એને ધીમે ધીમે મિક્સ કરી નાખશું। તો આપણે થોડુંક ચણાનો લોટ નાખી અને મિક્સ કરી નાખશું। અને આ છે આપણે બટેકાને ભજીયા બનાવવાના છે। તો આપણે આમાં થોડુંક લોટ નાખી દીધો છે અને થોડુંક નાખવાનું બાકી છે। તો બનાવવાના છે આજે મેથીના ભજીયા। તો અમારા એન્જલબેનને ભજીયા ભાવે છે, તો આજે મેથીના ભજીયા બનાવવાના છે।
તો આપણે એમાં લોટ નાખી અને આપણે મિક્સ કરી દેવાના. પછી થોડુંક પાણી લઈ અને આપણે મિક્સ કરીશું. તો લોટ તૈયાર થઈ જાય તો આપણે તેલ મૂક્યું છે ગરમ થવા. તો તેલ પણ ગરમ થાય છે. તો તેલ ગરમ થઈ જાય તો હવે આપણે આ તૈયાર થઈ ગયું છે. તો હવે ત્યાર પછી લેવાનું છે. જો તમે જોઈ શકો છો આ તૈયાર થઈ ગયું છે અને હવે આપણે આ બટેકાના અને એમાં લોટ નાખીને મિક્સ કરી અને હવે આપણે આ બટેકાના ભજીયા બનાવવાના છે. તો હવે બટેકાના ભજીયા બનાવવાની તૈયારી કરીશું. તો આપણે તેમાં લોટ નાખી દઈશું. લોટ નાખી ને આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આ મસાલાને આપણે એક બાજુ મૂકીને હવે આપણે બટેકાનું કરવાનું છે. તો આપણે તેમાં મિક્સ કરી દઈશું. ખારો નાખી દીધો. પછી અત્યારે તો આપણે એમાં ખારો છેલ્લે નાખશું. તો આ છે આપણે બટેકાના ભજીયા બનાવવાના છે અને આ છે આપણે ડુંગળીનું બટેકાનું તૈયાર થઈ ગયું છે. ખેસો તો હવે આપણે એમાં થોડોક લોટ નાખી દઈશું એટલે થોડુંક કડક થઈ જાય. પછી આ ઢીલું થઈ ગયું છે થોડુંક. તો થોડુંક લોટ નાખીને પછી થોડુંક પાણી નાખીને મિક્સ કરીને હલાવી નાખશું. હલાવીને આપણે તૈયાર કરી ત્યાં પછી આપણે તેલ ગરમ થાય છે. તો તેલ ગરમ થઈ જાય તો આપણે આ મસાલો મિક્સ થઈ જાય બધું એટલે પછી આપણે તળવાની શરૂઆત કરવાની છે. તો આવજો બધા મિત્રો મેથીના અને બટેકાના ભજીયા ખાવા. તો આજે બનાવવાના છે ભજીયા. બની ગયું. તો આ તૈયાર થઈ ગયું છે. હવે આને મિક્સ કરી આ બે વસ્તુ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેલ ગરમ થાય છે. તો તેલ કેટલું ગરમ થઈ ગયું તો આપણે જોઈ છીએ. તો આ બે વસ્તુ તૈયાર થઈ ગઈ ને આ તેલ ગરમ થાય છે. તેલ ગરમ થાય એટલે આપણે ભજીયા તળવાની શરૂઆત કરવાની છે. તો આ તેલ ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં ખારો નાખવાનો બાકી હતો તો ખારો નાખી દીધો છે અને આપણે ધીમે ધીમે હલાવી આ મિક્સ કરી તો હવે ભજીયા આપણે બનાવવાની તૈયારી કરીશું. તો હવે આપણે થોડુંક લોટ લઈ મિક્સ કરી અને પછી આપણે ભજીયા બનાવવાના છે. તો તમે જોઈ શકો છો ભજીયા આપણે લોટ મસાલો તૈયાર થઈ ગયો છે બધું કમ્પ્લીટ. હવે આપણે ધીમે ધીમે તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં આપણે નાખશું. તો હવે આપણે આ ભજીયા તળવાની શરૂઆત થઈ ગઈ છે. આ ભજીયા તળાય છે. તો હવે આપણે ધીમે ધીમે ભજીયા ફેરવશું અને થોડાક નાખવાના બાકી છે તો આપણે નાખી દઈશું એટલે ખાંડમાં બધું પૂરું થઈ જાય. તો ભજીયા તૈયાર થાય છે અને હવે આપણે બીજું ઘાણું તૈયાર કરવાનું છે કે હવે આના કરવાના છે બટેકાના. તો આ તૈયાર થઈ જાય એટલે તો આપણે બટેકાના બનાવવાના છે. તો આ તો ભજીયા તળાય છે. હાલો મિત્રો ભજીયા તળાઈ ગયા છે તો આપણે એનું ઘાણું ઉતારી લઈએ અને
ત્યાર પછી આ ધીમે ધીમે આપણે તેલ નીપોલી અને આ એક ડીશમાં એક બાજુ નાખી દઈશું. તો તમે જોઈ શકો છો કે આ ભજીયા તૈયાર થઈ ગયા છે ને હવે આપણે બનાવવાના છે ભજીયા બટેકાના. તો આ ડુંગળીના તૈયાર થઈ ગયા છે, ડુંગળી મેથીના ભજીયા તૈયાર થઈ ગયા છે, ડુંગળી મેથીને મરચાં. હવે આપણે બનાવવાના છે આ બટેકાના ભજીયા. તમે જોઈ શકો છો કે બટેકાના ભજીયા બનાવવાના. તો આપણે આ બટેકાના ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ બટેકાના ભજીયા તૈયાર થાય છે. તો ધીમે ધીમે આપણે બટેકાના ભજીયા અંદર મૂકશું. તો બટેકાના ભજીયા પણ તૈયાર થાય છે. તો બટેકાના ભજીયા આપણે એક બાજુ સડી ગયા છે ને બીજી બાજુ પકાવવાના બાકી છે. તો આપણે ધીમે ધીમે એને ફેરવશું. અને આ થઈ ગયા છે ડુંગળીના ભજીયા તૈયાર. તો હવે આ એક ભજીયા તૈયાર થાય છે બટેકાના. આપણે તૈયાર થઈ ગયા છે બટેકાના. તો આપણે એને હવે ઉતારી લઈશું તેલની પોલી અને આપણે એને ઉતારી મૂકી દઈશું. તો આ ભજીયા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો બટેકા અને મેથી ડુંગળીના અને મરચાંના ભજીયા તૈયાર થઈ ગયા છે. તો આ ભજીયા તૈયાર થઈ ગયા છે.